ત્યારબાદ બીજી સદીથી છઠ્ઠી સદીના પણ સંગ્રહ મારા સંગ્રહથી જે પ્રાપ્ત થયું છે એ મેં દરેક વસ્તુ અહીંયા રાખેલી છે. જે શ્રી નરેન્દ્રભાઈ મોદી PM એમની છે, એમની અંદર છે 75 પિક્ચર્સ. શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષ થયા છે સર. એમના મેં 75 ફોટો અહીંયા મૂકેલા. રાજકોટમાં કોઇન્સ મેન એટલે કે નરેન્દ્રભાઈ સોરઠી આપણી સાથે છે અને એમનું કોઇન્સનું જે કલેક્શન છે ને આજે હું તમને વિડીયોના મારફતે દેખાડવાનો છું. રાજકોટના અટલ સરોવરમાં એક અત્યારે ઇવેન્ટ ચાલી રહી છે જેમાં છે ને મને આ જોવાનો મોકો મળ્યો, જે જનરલી છે ને ઇન્સ્ટાગ્રામ પર તમે ઇન્સ્ટા પેજ પર જોઈ જ શકો છો. આપણે એમના વિશે માહિતી મેળવીએ અને અહીંયા જેમની પાસે કોઇન્સ કલેક્શન છે 175 કન્ટ્રીઝના કોઇન્સનું કલેક્શન છે તો બધું તમને ડિટેલમાં દેખાડું. સર સૌથી પહેલા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે છે ને અમને આ રાજકોટના લોકોને આ વસ્તુ છે ને આવી રીતના પ્રેઝન્ટ કર્યું છે અને લોકોને જોવાનો ખુલ્લો મોકો મળ્યો છે. પણ જેટલા લોકો કદાચ ઇન કેસ આપણો અહીંયા નથી આવી શક્યા વિડીયોથી જોઈ રહ્યા છે ને એમના માટે તમે દેખાડો કે અહીંયા જે કલેક્શન છે એમાં શું શું વસ્તુ છે, તમે કઈ રીતે આ કલેક્શનની જર્ની શરૂ કરી હતી અને કેટલા કલેક્શન છે શું છે બધું. હા, કોઇનમેન નરેન્દ્ર સોરઠિયા, ગુજરાત કોઇનમેન. મારા સંગ્રહ અંદર વિશ્વના 195 દેશ કોઇન છે. ઓકે, સોરી મેં તમને 175 કીધા પણ 195 દેશના જે માન્યતા પ્રમાણે છે વિશ્વના. અને મારા સંગ્રહ અંદર 1,50,000 કોઇન્સનો થઈ ચૂક્યો સંગ્રહ. જેમ કે આપણે નામ સાંભળે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, બર્બાડોસ, કેન્યા, કેનેડા, ડજીબુટી, ઝાયર, ઝિમ્બાબ્વે નામ સાંભળે પણ લાઈવ જોયા નથી હોતા. ત્યારે મારા સંગ્રહ દરેકે દરેક વસ્તુ લાઈવ જોવા મળશે. એવી જ રીતે જે ભારતની વિરાસત છે કે જે પ્રાચીન કોઈન છે એ જે તમને અહીંયા જોવા મળી જશે. સૌ પ્રથમ પહેલાં બાર્ટર પદ્ધતિથી કોઈ પણ વસ્તુનું એક્સચેન્જ કરવામાં આવતું. એક વસ્તુ લઈ અને બીજી વસ્તુ આપવામાં આવતી હતી. ત્યારબાદ ચોક્કસ આકારના ધાતુના કોઈન્સ હતા, ચાંદી અને સોનાના. કોઈ પણ ધાતુના પંચ મારીને સિક્કાઓ ચાલતા, એ 2600 રૂપિયાના સિક્કાઓ ચાલતા એ તમને અહીંયા દરેકે દરેક સિક્કાઓ જોવા મળશે. ત્યારબાદ બીજી સદીથી છઠ્ઠી સદીના પણ સંગ્રહ મારા સંગ્રહથી જે પ્રાપ્ત થયું છે એ મેં દરેક વસ્તુ અહીંયા રાખેલી છે. ત્યારબાદ મારા સંગ્રહની અંદર ભારતની અંદર 565 રજવાડાઓ હતા કે જે 565 રજવાડામાં અલગ અલગ રજવાડામાં પોતાના સિક્કાઓ ચાલતા. એવા 56 રજવાડાઓ હતા કે જેમની અંદર સિક્કાઓ ચાલતા હતા, એ પણ મારા સંગ્રહમાં છે. એવી જ રીતે આપણા ભારતની અંદર વિલિયમ્સ કહેતા 1835થી 1947ના તમામ સિક્કાઓ મારા સંગ્રહમાં છે. વિલિયમ્સ, રાણી વિક્ટોરિયા, 7મી એડવર્ડ, 5મ જોર્જ અને 6ઠ્ઠો જોર્જ હતો. એ તમામ સંગ્રહ મારા સંગ્રહની અંદર લાઈવ છે અને ઇયર્સ વાઇઝ બનેલું છે. ત્યારબાદ આપણું ભારત આઝાદ થયું 1947. 1947થી 2023 લગીને તમામ સિક્કાઓ મારા સંગ્રહ અંદર એકત્રિત મેં કર્યા છે અને દરેકે દરેક ઇયર્સ વાઇઝ છે. એવી જ રીતે ભારતની ચલણી નોટો 1 રૂપિયાથી 2000ની તમામ સેક્રેટરી મિનિસ્ટર અને જે તો કોઈ ગવર્નર હતા એમની સિગ્નેચરવાળી પણ તમને અહીંયા જોવા મળશે. એવી જ રીતે મારા સંગ્રહ અંદર વિશ્વના સિક્કાની નોટો છે. એવી જ રીતે શ્રી નરેન્દ્રભાઈ મોદી PM, શ્રી નરેન્દ્રભાઈ મોદી એમની મારી પાસે એમને માટે મેં એક ફ્રેમ દેવા માટે હું આતુર છું. એ તમને અહીંયા લાઈવ જોવા મળી જશે. એ છે મારા સંગ્રહની અંદર, એ તમને અહીંયા જોવા મળશે. આવો આપ બતાવું છું. 195 દેશના સિક્કાઓની ફ્રેમ છે એ તમને અહીંયા જોવા મળશે. હવે જે આપણા જે શ્રી નરેન્દ્રભાઈ મોદી PM એમની છે, એમની અંદર છે 75 પિક્ચર્સ. શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75 વર્ષ થયા છે સર. એમના મેં 75 ફોટો અહીંયા મૂકેલા છે. અને શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મ 17/9/1950. તો સૌ પ્રથમ મેં પહેલો કોઈન્સ મૂક્યો છે ભારતનો 1950માં. એવી જ રીતે શ્રી નરેન્દ્રભાઈ મોદી આખું વિશ્વ ફરતા હોય છે કે જે માન્યતા પ્રમાણે 195 દેશ છે કે જે આપણે નામ સાંભળે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, બર્બાડોસ, કેન્યા, કેનેડા, ડજીબુટી, ઝાયર, ઝિમ્બાબ્વે. જે મેં આલ્ફાબેટ પ્રમાણે 195 દેશના કોઈન્સ મેં અહીંયા પર રાખેલા છે. અને મારે PMમાંથી 3 વખત કોલ બેગ પણ આવી ચૂક્યો છે. અને એમના સમય પ્રમાણે મને શ્રી નરેન્દ્રભાઈ મોદી મારી વિઝિટ માટે આવવાના છે અને મળવાના છે. એ જ રીતે આપણી ભારતની વિરાસતો છે એ તમને આ દરેકે દરેક ચાંદીના સિક્કાઓ, 1 આની, 2 આની, ઢબુડી, પાય, દોકડી સિવાયના જે ચાંદીના સિક્કાઓ છે એ પણ તમને અહીં જોવા મળશે. અને રાજા રજવાડાના સિક્કાઓ જોવા મળશે. એવી જ રીતે 1 રૂપિયાથી 10,000 લગીની નોટો પર જોવા મળશે. જેમ કે આપણે શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણે યાદ હશે કે ભારતની અંદર 26/11/2016ની નોટબંધી કરી હતી. એવી જ રીતે શ્રી મોરારજીભાઈ દેસાઈ પણ નોટબંધી કરી હતી. એ જે 1978માં બંધ કરી હતી એ 1,000, 5,000 અને 10,000 વાળી નોટ હતી. એ પણ તમને મારા સંગ્રહમાં જોવા મળશે. એ નોટને ફાફડા નોટ તરીકે ઓળખવામાં આવતી હતી.
ધન્યવાદ. અસ્તુ. નરેન્દ્ર સોરઠિયા કોઇનમેન. ધન્યવાદ. ઓકે સર, હવે થોડા ક્વેશ્ચન છે, મતલબ તમારી વાત સાંભળતી વખતે મારા મગજમાં આવ્યા, અને ખાસ જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા છે એના મગજમાં પણ આ બધા પ્રશ્ન આવતા હશે. જી સર. મતલબ જે તમને ઓળખે છે, જે તમારા વિશે જાણે છે એને તો ખબર હશે જ, પણ જે નથી ઓળખતા એમના વિશે હું એમને માટે હું ખાસ પૂછીશ કે તમને આ વસ્તુનો શોખ ક્યારથી, મતલબ કે આ તમારો આ પેશન ક્યારથી બન્યું? હા, મને શોખ બાલ્યકાળથી જ છે. હું ઉનાનો રહેવાસી છું અને ઉનાની બાજુમાં દીવ આવેલું છે. ત્યાં બધા પર્યટકો આવતા હોય છે, તો એમની સાથે કોન્ટેક્ટ કરી અને મેં બધા સિક્કા અને નોટો ભેગી. આ સંગ્રહની પછવાડે મારા 45 વર્ષ જેવું થઈ ચૂક્યું છે. અને આ જે સંગ્રહ છે એ ગર્ભ શ્રીમંતનો છે, જે કોઈ નાના માણસનું કામ નથી, છતાંય પણ મેં ધીમે ધીમે કરી અને મેં બધો સંગ્રહ ભેગો કર્યો છે. હું કોઈ ગર્ભ શ્રીમંત નહોતું, બહુ નાનામાંથી જ મોટો થયો અને નાની મહેનત કરીને મેં ભેગું કરેલું છું. અને મેજોરિટી લોકો સંગ્રહ કરતા હોય છે જેની પાસે લાખો કરોડો રૂપિયાના કોઇન્સ અને કરન્સી, એ ડેમો નથી કરતા. અને મને એવું થયું કે મારી પાસે છે એવું લોકો સામે બતાવું, લોકોને જાણવા મળે, જોવા મળે અને પ્રેરણા મળે. અને અત્યારે દિવસે દિવસે ફ્રોડની દુનિયા બહુ વધી રહી છે. મારો ખાસ હેતુ એક જ છે કે અત્યારે યુટ્યુબની અંદર એટલું બધું ફેક આવતું હોય છે કે ગેંડા ચા 25 પૈસાના એટલા હજાર આવશે, વૈષ્ણવ દેવના સિક્કાને એટલા આવશે, સ્ટારવાળી નોટના એટલા આવશે, 786 નોટના એટલા આવશે. એ બિલકુલ ફેક અને ફ્રોડ છે. એટલે મહેરબાની કરીને ક્યારે પણ લોભામણી વસ્તુ નહીં આવો, એ મારો પણ હેતુ છે. એ પણ એક મારી ભક્તિ છે કે લોકોનો સમય અને પૈસા બચે. જી સર. આપ. ઓકે સર, તમારું મતલબ તમે જે આ તમારો મતલબ કીધું કે તમે ક્યારથી બાલ્યકાળથી તમને આ વસ્તુનો શોખ છે આ બધું કરવાનો, અને તમે આટલું કલેક્શન કર્યું છે, મતલબ એ જોઈને બહુ મજા આવી ગઈ. હવે ખાસ વ્યુઅર્સને હું કહીશ કે મારી પાસે છે ને સરના હું નંબર લઈ લઉં છું. જે કોઈ લોકોને છે ને આ વિડીયો જોઈને એમ લાગે ને કે ભાઈ મતલબ રિયલમાં કંઈક આ વસ્તુ સાથે જોડાવવું છે કે કંઈક મતલબ આ વસ્તુનો કંઈક માહિતી મળવી છે, એમની સાથે હું સરના નંબર શેર કરીશ. સર તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, બહુ મજા આવી. અને હું વધારે બધી સ્કૂલ કોલેજોમાં સ્પીચ આપું છું અને જાહેરમાં પણ પ્રદર્શન કરું છું. સર પાસે મારો નંબર છે, છતાં હું બોલી જાઉં છું 9825520955. ગમે ત્યારે પણ મારો કોન્ટેક્ટ કરી શકો છો. હું દરેક સ્કૂલ કોલેજોમાં ખાસ વધારે પ્રદર્શન કરું છું, જેથી કરીને વિદ્યાર્થી જોશે એને આખી વિશારદ છે આપણી ભારતની, એને જાણવા મળે, જોવા મળે, જોઈ ન હોય તો જોવા મળે, અને ઘરે જઈને વાત કરશે અને ફ્રોડમાંથી લોકો બહાર નીકળશે. ધન્યવાદ. ઓકે સર, થેન્ક યુ સો મચ.